કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, જે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, શહેરના કોંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ, કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, પાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિત તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આકરી નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। કોંગ્રેસી આગેવાનોએ હાથમાં પ્લેકાર્ડ લઈ હવે નિંદા નહીં, આર પારની લડાઈ લડવા તેમજ પાકિસ્તાનને આકરો જવાબ આપવાની માંગ કરી આતંકવાદીઓ સામે બદલો લેવા જણાવ્યું હતું। જે નિહત્તા અને નિર્દોષ 26 લોકોની જાન ગઈ છે, એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરરિસ્ટ કૃત્યની અંદર જે ઇસમો જે લોકો સંડોવાયેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યુરિટી પણ ટાઈટ કરવામાં આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજ રોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે। જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે એવા આતંકીને સરકાર એમને ફાંસીની સજા આપે અને એ જે એમનું મૃત્યુ થયું છે એમને આજે અમે એમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે, એમના આત્માને શાંતિ મળવા માટે આજે અમે લોકો ભેગા થયા છે। સરકાર એમના કડકમાં કડક સજા લે અને કડકમાં કડક ફાંસીની સજા આપે અને વહેલી તકે એની ઉપર નિર્ણય લે એવી અમારી માંગણી છે।